જનરલી શ્વાનોમાં એમના જે બચ્ચા હોય છે એમના પ્રોટેક્શન માટે રક્ષણ માટે શ્વાન માદા એટલે કે ફિમેલ આક્રમક બનતી હોય છે, અથવા તો વધારે પડતી ગરમી અથવા ઠંડીના કારણે લઈને એના ઉપર એક સાયકોલોજીકલ ઇફેક્ટ આવતી હોય છે. પરંતુ આપણે નીતિ નિયમો મુજબ જોઈએ તો કે આપણે રખડતા કૂતરા છે સ્ટ્રે ડોગ એને આપણે સ્થળાંતર કરી શકતા નથી રૂલ્સ મુજબ. પરંતુ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણે રખડતા અથવા આક્રમક ડોગ છે જે વારંવાર બાઇટ કરે છે એવા ડોગને આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર આપણું ખાતે લઈ આવવામાં આવે છે. ત્યાં તેમને તો એની સાથે એટેચમેન્ટ કેળવાય છે અને મૂળ જગ્યાએ પાછો આપણે એ ડોગને પરત કરવાના હોય છે. એટલે 8 થી 10 દિવસમાં આપણે મૂળ જગ્યાએ એને પરત કરવામાં આવે છે. સાપર વેરાવળ એ આપણા કોર્પોરેશનની હદમાં નથી આવતું, એટલે આ બાબતે આપણા તરફથી રાજકોટ મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એના માટે કોઈ આગોતરું આયોજન? રાજકોટમાં આવી ઘટના ન બને એ માટે આપણા તરફથી જે રાજકોટ મહાનગરપાલિકાની જે કમ્પ્લેન છે એ કમ્પ્લેન ઉપર પબ્લિક જો કમ્પ્લેન કરે છે તો આપણે રખડતા જે કૂતરાઓ બાઇટ કરે છે અથવા તો કરડે છે, આક્રમક બને છે, એને આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખીએ છીએ, એને શાંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને મૂળ જગ્યાએ આપણે ફરીથી એને પરત મૂકીએ છીએ. જનરલી ઓનલાઈન જે આપણે ફરિયાદો આવતી હોય છે એમાં 15 થી 20 ડોગની ફરિયાદો આવતી હોય છે, પણ એમાં ડોગ બાઇટવાળા કેસ બહુ 8 થી 10 જ ડોગ બાઇટના કેસ હોય છે. બાકી ભસવાના કે પાછળ દોડવાના એવી ફરિયાદો વધી આવતી હોય છે. આ ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં આપણે રાખીએ છીએ અને તેની સાથે એટેચમેન્ટ કેળવીએ છીએ અને મૂળ જગ્યાએ આપણે ફરીથી એને પરત કરીએ છીએ.